પલસાણાના જોડવા ગામમાં નકલી બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ બનાવતી ફેક્ટરી પર એલસીબીની ટીમે દરોડો પાડીને કુલ મુદ્દામાલને જપ્ત કર્યો છે। સુરત જિલ્લા એલસીબી પોલીસને બાતમી મળી હતી કે ફ્લેટમાં બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ સ્ટીકરો લગાવીને હલકી ગુણવત્તાવાળી પ્રોડક્ટ્સ પેક કરવામાં આવી રહી છે। બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા સ્થળ પરથી લાયઝોલ ફ્લોર ક્લીનર, હાર્પિક ટોયલેટ ક્લીનર અને સનસિલ્ક શેમ્પૂ જેવી નામચીન બ્રાન્ડના નામે તૈયાર કરવામાં આવતી નકલી પ્રોડક્ટ્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો। પોલીસ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી નકલી ટોયલેટ ક્લીનર, શેમ્પૂ, ફિનાઇલ, ખાલી બોટલો, બ્રાન્ડેડ કંપનીના નકલી લોગોવાળા સ્ટીકર્સ, પેકિંગ મટીરીયલ તેમજ અન્ય સાધન સામગ્રી મળીને કુલ ₹13,24,700નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસે આ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ એક ઇસમની ઘટના સ્થળેથી જ અટકાયત કરી છે। તપાસમાં સામે આવ્યું છે કે લોકોના સ્વાસ્થ્ય અને ખિસ્સા સાથે ચેડા કરતી આ નકલી પ્રોડક્ટ સુરત અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના બજારોમાં અસલી તરીકે સપ્લાય કરવામાં આવતી હતી। પોલીસે પકડાયેલા આરોપી સામે કાયદેસરનો ગુનો નોંધી આ રેકેટમાં અન્ય કયા શખ્સો સંડોવાયેલા છે અને આ નકલી માલ ક્યાં ક્યાં સપ્લાય થતો હતો તે દિશામાં ઊંડી તપાસ શરૂ કરી છે। પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીર સિંહ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબ નાઓએ વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરવા માટે આપેલ સૂચના અનુસંધાને એલસીબીની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન મળેલ માહિતીના આધારે જોડવા ગામની સીમમાં આવેલ શિવ પેલેસ શોપિંગ ખાતે રેડ કરતા અલગ અલગ બ્રાન્ડની કંપનીના શંકાસ્પદ આધાર પુરાવા વગરના ક્લીનર અને શેમ્પૂનો 13 લાખ ઉપરાંતનો જથ્થો મળી આવેલ, જે જથ્થો જપ્ત કરવામાં આવેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પકડાયેલ ઈસમનું નામ વિવેક દીપકભાઈ ફળદુ છે। પ્રાથમિક પૂછપરછ અનુસાર આજે ડબ્બા અને સ્ટીકર જે યુપી ખાતેથી મંગાવવામાં આવતા હતા અને અહીંયા લોકલ માર્કેટમાંથી લૂઝ શેમ્પૂ ખરીદી અને એમાં ભરવામાં આવતું। પકડાયેલ ઈસમની પ્રાથમિક પૂછપરછ કરતા જાણવા મળેલ છે કે આનું વેચાણ ઓનલાઈન અલગ અલગ પ્લેટફોર્મ પર કરવામાં આવતું। તે અલગ અલગ કંપનીના અધિકૃત અધિકારી વ્યક્તિને જાણ કરવામાં આવેલ છે, જે આવી હતી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં